સુરતના ઉધના વિસ્તારમાંથી એક યુવકની લાશ મળી આવી હતી। પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ સુરતના ઉધના વિસ્તારમાં લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ રોડ નંબર 1ની બાજુમાં આવેલા ખુલ્લા મેદાનમાંથી ગત તારીખ 10મી જૂનના રોજ એક યુવકની લાશ મળી આવી હતી। બનાવની જાણ થતાં પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી। પોલીસ તપાસમાં મૃતક યુવકની ઓળખ સંતોષકુમાર ગાંધી નાયક તરીકે થઈ હતી। મૃતક સંતોષકુમાર ગાંધી નાયક સંચા ખાતામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો। આ બનાવમાં પોલીસે 2 આરોપી પુન્ના લક્ષ્મીધર સાહુ અને લુલ્લુ મંગળ સ્વાઈને ઝડપી પાડ્યા છે। પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે મૃતક સંતોષકુમાર અને તેમના મિત્ર કૃષ્ણાને આરોપીઓ નાસ્તો કરવા માટે દક્ષેશ્વર બીઆરટીએસ બસ સ્ટેશનની સામે ખુલ્લા પ્લોટમાં 10 વાગે લઈ ગયા હતા। ત્યાં નાસ્તો કર્યા બાદ આરોપીઓએ તેઓની પાસે રહેલું ઠંડુ કોલ્ડ ડ્રિંક્સ પીવા માટે આપ્યું હતું। ત્યારબાદ મૃતક સંતોષકુમાર અને તેમના મિત્રને ઘેન ચડવા લાગ્યું। તે દરમિયાન આરોપીઓએ મૃતક સંતોષકુમાર અને તેમના મિત્ર કૃષ્ણા પાસે રહેલો મોબાઈલ ફોન લઈ લેતા તેમના વચ્ચે બોલાચાલી થઈ હતી। તે દરમિયાન આરોપીઓ સંતોષકુમારને મારવા લાગ્યા હતા, જેથી સંતોષકુમાર ત્યાં પડી ગયો હતો અને તેનો મિત્ર કૃષ્ણા કાશીનાથ ગૌડને ઘેન ચડતા તે બેભાન થઈ ગયો હતો। આરોપીઓ બંનેના મોબાઈલ ફોનની લૂંટ કરીને ત્યાંથી ફરાર થઈ ગયા। લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રી એરિયા છે। આ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ગઈ 11 તારીખે સવારે પોલીસને એક કોલ આવ્યો। પોલીસે ત્યાં જઈને ચેક કર્યું તો ત્યાં એક બોડી પડેલી હતી। પછી તેને આઈડેન્ટિફાઈ કર્યું, એ સંતોષકુમાર નામના એક વ્યક્તિની બોડી હતી। મરણ જનાર તરીકે સંતોષકુમાર હોય એને તરત અમે પીએમ માટેની ડેડ બોડી મોકલી આપી। આ ડેડ બોડીનું પીએમ ચાલતું હતું અને એની સાથે અન્ય એક વ્યક્તિ કૃષ્ણા જે એનો મિત્ર હતો એ પણ ત્યાં હાજર હતો। એ પણ એની પણ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો હતો જે તે વખતે। અને ઘણા સમય બાદ મતલબ 24 કલાક બાદ એ જ્યારે રિલીવ થયો હોસ્પિટલથી પછી પોલીસે એની પૂછપરછ કરી હતી। પૂછપરછમાં કેટલીક હકીકતો પોલીસની સામે આવી। પોલીસે એને જે વસ્તુ સામે આવી એને સીસીટીવી થ્રુ ફોલો કર્યા અને બીજી જાણકારી મેળવી। જાણકારી મેળવ્યા બાદ એવું કન્ફર્મ થયું કે આ ઘટનામાં પુન્નુ કરીને એક વ્યક્તિ છે અને એની સાથે એનો મિત્ર છે લુલ્લુ। પુન્ના લક્ષ્મીધર સાહુ કરીને છે કે જેના વિરુદ્ધ અગાઉ પણ કેફી દ્રવ્ય પીવડાવી અને લોકો પાસેથી વસ્તુઓ લઈ જવી, ચોરી લેવી અથવા લૂંટ કરવી આ પ્રકારના ગુનાઓ સામેલ છે એના વિરુદ્ધ। એવા 4 ગુનાઓ એના વિરુદ્ધ હતા, એટલે પોલીસનો શક વધારે મજબૂત થયો હતો। ત્યારબાદ હજી બોડીનું કોઈ રિપોર્ટ આવ્યો ન હતો પીએમનો, અને પીએમનો રિપોર્ટ આવ્યો ત્યારે એમાં હેડ ઇન્જરી અને એને કારણે હેમરેજ થયું હોવાથી અને શોક એને કારણે જે વ્યક્તિ છે સંતોષકુમાર એનું મૃત્યુ થયા હોવાનું માલુમ પડ્યું હતું। જે બાબતને લઈ પોલીસે મર્ડરનો ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી હતી। અને આ બંને આરોપીઓ પુન્ના લક્ષ્મીધર સાહુ અને લુલ્લુ મંગળ સ્વાઈ જે બંને ઓરિસ્સાના જ છે, બંનેની પોલીસે ધરપકડ કરી છે। આ બંને વ્યક્તિઓ જે આ મરણ જનાર અને એનો મિત્ર કૃષ્ણા એ લોકોને નાસ્તો કરવાના બહાને ત્યાં લઈ આવ્યા હતા। અને નાસ્તો કરવાના બહાને પહેલાં નાસ્તો કરાવ્યો, પછી કોલ્ડ ડ્રિંકમાં કંઈક ઘેનની ગોળીઓ અથવા એ પ્રકારનું કંઈક લિક્વિડ પીવડાવી અને એમને એકદમ બેભાન અવસ્થામાં કરી દીધા હતા, જેની ખૂબ જ ઊંડી અસર જે કૃષ્ણા હતો એને થઈ હતી। એટલે કૃષ્ણા એકદમ બેભાન થઈ ગયો હતો। જ્યારે એના પાસેથી મોબાઈલ છીનવાની જ્યારે કોશિશ કરવામાં આવી સંતોષકુમાર દ્વારા, તો સંતોષકુમારને આ બંને વ્યક્તિઓએ પુન્ના અને લુલ્લુએ ભેગા થઈ અને ખૂબ માર્યો। એનું જે માથું હતું એ ત્યાં જમીનમાં પછાડી અને એનું મૃત્યુ નિપજાયું હોવાનું પોલીસને જાણવા મળ્યું છે। એટલે પોલીસે આ ગુનો નોંધી અને બંને આરોપીની ધરપકડ કરી છે।